જન્માષ્ટમીનો તહેવાર છે। આપ બધાને જય શ્રી કૃષ્ણ। સાથે આખા દેશની અંદર મહિલા સેફટી માટે જે કામ કરતા બેન છે, અમદાવાદથી આવ્યા છે, તેમનું આપણે સ્વાગત કરીએ છીએ। અને આપણે બધા આદિવાસી સમાજ મુનિબેન છે અમારે મહિલા મંડળમાં બહુ ઉત્સાહિત કામ કરે છે અને હર વખતે મહિલાઓના કાર્યક્રમ ચલાવે છે। સીવણ ક્લાસ, ભરત ગૂંથણ, બ્યુટી પાર્લરના એના બેરોને પ્રોત્સાહન કરે છે। એમનું સ્વાગત બેન કરશે। સ્કૂલમાં એક સેવિકા ની ફરજ બજાવે છે। પ્રાથમિક શાળા જામપુર અને મધ્યમ બોર્ડનું કામ પણ સંભાળે છે। એમનું સ્વાગત હનીફાબેન મજગુલ કરશે। અમારા મા બાપ જ્યારે લાકડા વીણવા જતા હોય, સાંભળો, જંગલની અંદર લાકડા વીણવા જતા હોય, બોર વીણવા જતા હોય, બરાબર, બિલ્લી પત્ર વીણવા જતા હોય, ત્યારે ખાખરાના પાંદડાની અંદર દૂધના ટીપા હોય છે। એ આપણા મા બાપ લઈ આવે છે। આપણે ઉધરસ થાય છે ને ત્યારે એ દૂધના ટીપા આપણે પીવડાવે છે। એટલે આપણા શરીરની અંદર શેરડીનું દૂધ દોડે। તો શેરડીના દૂધની અંદર જે તાકાત છે એ આ ગીરની અંદર આપણી પાસે છે। તો શેરડીનું દૂધ છે ને એ નબળું હોતો નથી। આપણા ગીરની અંદરથી જે અદાયબી છે એ વિશે તમને હું થોડી સમજણ આપીશ। એ ગીરની અંદર કેસુડો જ્યારે ખીલે છે અને કેસુડાના ફૂલ જ્યારે દેખાય છે, એ વિશ્વની અંદર કેસુડા જેવું ફૂલ બનતું નથી। બીજો, કે ગીરની અંદર જે કેસર કેરી બને છે, એ આ ધરતીની દૂધની અંદર જે માટીની તાકાત છે, એ કેસર કેરીની અંદર એનો શું સ્વાદ છે, એની મીઠાશ છે, એનું સુગંધ છે, એ વિશ્વની અંદર કોઈ દેશની અંદર બનતી નથી। આ ગીરની ધરતીની અંદર જે શેરડી થાય છે, એ શેરડી થાય છે ને એની અંદર જે ગોળ બને છે ને, એ ગોળની અંદર પણ કેસર જ છે। અને એ કેસર ની તાકાત છે, આ ગોળની તાકાત છે, એ આખા દેશની અંદર હું જો વિશ્વની અંદર આ ગોળની હામી કોઈ નથી। કેસુડાના ફૂલ હોય, ગીરની કેસર કેરી હોય, ત્રીજો આની ગોળ હોય, અને ચોથું આપણા ગીર વિસ્તારની અંદર ગીરની ગાય, ગોરી ગાય, ગીરની ગાય, એ જે દૂધ આપે છે ને, એ ગીરની ગાયની અંદર જે દૂધ મળે છે, એ દૂધની અંદર વિશ્વના કોઈ પણ ગાયો અથવા ઢોર, માલઢોરની અંદર એટલી તાકાત નથી કે આપણે ગીરની ગાયની અંદર દૂધ મળે છે। રહી વાત પાંચમી, કે ગીરની ગાય આપણે ગીર વિસ્તારની અંદર જે સિંહ જે છે, કેસરી કલરનો જે કેસધારી છે, એ સિંહની અંદર આનો જે રાજા છે, આખા વિશ્વની અંદર એશિયાની અંદર જેનો પહેલો નંબર આવે છે, એ સિંહની બહેનો અને ભાઈઓ, એમને અમે તૈયાર કરીએ છીએ માનસિક રીતે કે મજબૂત થાય, એમનો આત્મવિશ્વાસ વધારીએ છીએ। આપણે કોશિશ કરીએ છીએ કે એ લોકો સારું કામ કરે પોતાના સમાજ માટે। તો અમે 100 થી વધારે બહેનોને તાલીમ આપી છે 3 વર્ષમાં, અને 12 રાજ્યોમાં અમે લોકોએ એમને તાલીમ આપી છે। અમે જમ્મુ કાશ્મીર થી લઈને ઓડિશા સુધી, જમ્મુ કાશ્મીર ક્યાં આવ્યું બોલો? ઉત્તરમાં, વેરી ગુડ। આમ અને ઓડિશા ક્યાં આવ્યું? દક્ષિણ નહીં, ઓડિશા આવ્યું પૂર્વમાં, ઠીક છે, પૂર્વ। આપણે છે દક્ષિણમાં, બરાબર છે? આ ઉત્તર છે, આ છે પશ્ચિમ, પૂર્વ। બેટા બેને ખૂબ સમજણ આપી। સાથે
આપણે માર્ગદર્શન આપ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.